ને કહીશ કે તેઓ આવે, દીપ પ્રાગટ્યમાં સાથે જોડાય. સાથે મુંબઈ યુવા મંડળના મહામંત્રી એટલે હું હિરેનભાઈ લીંબાણી આપણે અહીંયાથી સંચાલન કરું છું. સ્પોર્ટ્સ કન્વીનર એવા અનિલભાઈ લીંબાણી જેમના અંતર્ગત યુવા મંડળની બધી સ્પોર્ટ્સ એક્ટિવિટીઓ થાય છે એવા અનિલભાઈ લીંબાણીને આમંત્રણ આપશું કે તેઓ આવશે ને સાથે જોડાશે. સાથે સાથે આખી ઇવેન્ટના અમારા સહયોગી મંડળ એવા બદલાપુર યુવા મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ લીંબાણીને કહીશ કે તેઓ આવે અને દીપ પ્રાગટ્યમાં સાથે જોડાય. બદલાપુર મહિલા મંડળના પ્રમુખ શારદાબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને દીપ પ્રાગટ્યમાં સાથે જોડાય. અને અમારા વિભાગીય પ્રમુખ મુંબઈ યુવા મંડળના વિભાગીય પ્રમુખ એવા હરેશભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ આવે અને સાથે જોડાય. સાથે સાથે આપણા આમંત્રણને માન આપીને આવેલા ટ્રસ્ટી આપણા મુંબઈ જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ, શાંતિભાઈ, ટ્રસ્ટીઓ નહીં આવો સહભાગી તો થાઓ બધા સાથે. પ્રકાશભાઈ સહભાગી થાઓ. માતાજી શું જાજા હશે ને એના કાંઈક રીઝ છે આપને. હા વડીલો આપે બી આવી જાઓ. ભરતભાઈ આવી જાઓ. બોલો શ્રી ઉમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાનની જય, સત્ય સનાતન ધર્મની જય.
બોલો શ્રી કુલદેવી ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હવે ઉમિયા કપ 2025નું જે કપનું અનાવરણ કરવાનું છે, વિનર્સ કપ, રનર્સ કપ, અંડર-16 અને વુમેન્સના, અને આ અનાવરણ કરી અને આપણે આજની આ કપની ઉમિયા કપ 2025ની શરૂઆત કરીશું. તો સર્વપ્રથમ હું વિનર્સ કપના દાતા એવા આરઆરસી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ શ્રી રવજી રામજી ચોપડા, શ્રી રમેશ રવજી ચોપડા, શ્રી રાજેશ રવજી ચોપડા સંજોગો વસાદ અત્યારે હાજર ન રહેતા, તેના બદલે હું વિનંતી કરીશ વિરેન્દ્રભાઈ અને મેનેજિંગ ટ્રસ્ટી એવા શાંતિભાઈ ભીમાણી, આપ બી અને મંચ ઉપર આવી જજો. વિરેન્દ્રભાઈ અને શાંતિભાઈ આપણા 10 વર્ષીય કપના વિનર્સ કપના દાતા એવા આરઆરસી વેન્ચર્સ, જે આથી પહેલાં પણ આપણા 10 વર્ષના રહ્યા હતા અને આ વખતે પણ આવતા 10 વર્ષ માટે છે. જોરદાર તાલીઓથી દાતાઓને વનાવશું. ઉમિયા કપ 2025 જે આપણો 29મો ઉમિયા કપ છે, એના વિનર્સ કપના દાતા આપણે વિનર્સ ટ્રોફીનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ જોરદાર તાલીઓથી ઉમિયા કપ 2025 વિનર્સ કપ આરઆરસી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે રવજીભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ ચોપડા. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. હું પ્રમુખ શ્રી અશોકભાઈને પણ કહીશ કે તેઓ આવે ને સ્ટેજ પર સાથે જોડાય. અશોકભાઈ પ્રમુખ સાહેબ, ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણા રનર્સ કપના દાતા અને આપણા મુંબઈના જેને ભામાસા કહેવાય એવા શક્તિ ગ્રુપ પાવર ઓફ ક્રિએશન, શક્તિ ગ્રુપ માતૃશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ સિરવી, હસ્તે કપિલ પૂંજા સિરવી, રાજેશ પૂંજા સિરવી અને જનક પૂંજા સિરવી. તો આપ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ, અને સાથે સાથે રમેશભાઈ આપ પણ સાથે આવશો, અને સાથે અમારા મુંબઈ રિજિયનના મુંબઈ યુવા મંડળના પ્રમુખ અશોકભાઈ સેંગાણી પણ સાથ અને સહકાર આપશે. શિરવી ગ્રુપ આપણે રનર્સ અપ કપના દાતા છે, સાથે સાથે મેન ઓફ ધ સિરીઝના પણ એ લોકો દાતા છે. શિરવી ગ્રુપને ખાસ વધાવી લઈએ આપણે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ઉમિયા કપ રનર્સ અપ ટ્રોફી 2025. જોરદાર તાળીઓથી બતાવજો. રનર્સ અપ વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. ઉમિયા કપ રનર્સ અપ સ્પોન્સર્ડ બાય શક્તિ ગ્રુપ, માતૃશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ શિરવી, હસ્તે કપિલભાઈ, રાજેશભાઈ, જનકભાઈ. એ જ સૌનો દુઃખ હરનાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. ત્યારબાદ આપણા વુમન વિનર્સ કપ, રનર્સ કપ બંનેના દાતા આપણે એક જ મળ્યા છે અને ગઈ સાલે જ મળ્યા છે એવા કલ્યાણ સ્ટીલ એન્ડ સિમેન્ટ, વાલજીભાઈ છાભૈયા, ભરતભાઈ છાભૈયા, મગનભાઈ છાભૈયા અને અશ્વિનભાઈ છાભૈયા. સંજોગો વસાત તેઓ પણ હાજર ન રહેતા મુંબઈ મહિલા મંડળના ઉપપ્રમુખ કસ્તુરબેન ભગતને તથા બદલાપુર મહિલા મંડળના પ્રમુખ શારદાબેન જબવાણીને હું વિનંતી કરીશ કે તેઓ આવશે અને વુમન્સ કપનું અનાવરણ કરશે. આવો. એ જ તો કચ્છ
કચ્છનો સનાતની ગળવો પાટીદાર છે. આના પછી એને આપણે ગ્રાઉન્ડ ઉપર નારિયેળ ફોડવું ને એટલે અહીંયા ત્યાં આ કપના હિસાબે શું તમને નીચે ના કરવું પડે, અહીંયા જ બેસી ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ઉમિયા કપ વુમન્સ કપના ટ્રોફીનું અનાવરણ થવા જઈ રહ્યું સ્મૃતિ છે. છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની ગળવો પાટીદાર છે. જોરદાર તાળીઓ. વુમન્સ વિનર્સ કચ્છનો સનાતની રનર્સ કપ કલ્યાણ સ્ટીલ સિમેન્ટ, કલ્યાણ સ્ટીલ ટ્રેડિંગ. ખૂબ ખૂબ આભાર બેન, આવજો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ન કોઈ બાજી હારતો. હવે પથ્થરની ચોવી અંડર 16 વિનર્સ કપ, રનર્સ કપ એના દાતા છે આપણા ન્યૂ પટેલ સોમિલ, કાંતિભાઈ લીંબાણી, ડોક્ટર ધીરજભાઈ લીંબાણી, મગનભાઈ લીંબાણી અને ભવનભાઈ લીંબાણી. અને આ એના વડીલ થયા, પુત્ર એટલે અમારો મુંબઈ યુવા મંડળના મહામંત્રી હિરેનભાઈ. એ પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓ છે. આપણે દાતાને વધાવી લેશું. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ અને સાથે હું વિનંતી કરીશ બદલાપુર યુવા મંડળના પ્રમુખ જયેશભાઈ લીંબાણી ગળવો પાટીદાર સાથ અને સહકાર દેશે. જયેશભાઈ લીંબાણી. જ તો કચ્છનો સનાતની ગળવો પાટીદાર છે. ખૂબ સરસ મજાનું બદલાપુર યુવા મંડળે આયોજન કર્યું છે. ખરેખર અંતરને ઉમંગિત કરી છે. અને જ્યારે અમારા પ્રમુખ મહામંત્રી આઈપીપી હસમુખભાઈ જ્યારે વડીલોને આમંત્રણ આપવા હતા ને, વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે, સંઘર્ષો કરી. હાલો 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 સૌનો દુઃખ હરનાર છે. થોડા થોડા ચાલુ રાખો, મજા આવતા. આમંત્રણ આપવા ગયા ત્યારે સાથે અમારા શબ્દો પણ હતા કે भेज कर खुश खबर दिल ने एक साथ किया, एक बार फिर हमने आपको याद किया, शिकायतें हमें मंजूर नहीं, ना कोई बहाना होगा. उमिया कप 2025 का आयोजन है तो ट्रस्टीगण दातागण आपको आना ही होगा. અને આવા આમંત્રણને માન આપી 7:30 વાગે આ ગ્રાઉન્ડમાં પધારે છે. એના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને હવે ભાઈ એને તૈયાર થઈ ગયું ને, કરો ચાલુ. જોરદાર તાળીઓ તો વધાવજો દાતાશ્રીને, ન્યૂ પટેલ સોમિલ અંધેરી લીંબાણી પરિવાર. કચ્છનો સનાતની ગળવો પાટીદાર છે. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ન કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ન કોઈ અને બાજી હારતો. અમારા પ્રમુખશ્રીએ હમણાં જણાવ્યું કે દરેક દાતાઓના ઘરે જઈ આમંત્રણ આપ્યું. ફક્ત આમંત્રણ નહીં, શૌર્ય સ્વરૂપ તલવાર ભેટ આપીને એને આમંત્રણ આપ્યું હતું. જે હમણાં સમયની માંગ છે. આપણું જન જાગરણ સમિતિ જે છે એ કહે છે કે શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ જરૂર છે. એને અનુલક્ષીને આ વખતે મુંબઈ યુવા મંડળે આ એક સરસ મજાનું પગલું ભર્યું છે. હવે દરેક દાતા, ટ્રસ્ટી અને ઉપર બેઠેલા દાતાઓને પણ વિનંતી કે મંચની આગળ નીચે આવી જશો, જ્યાં આપણે બલૂનને હવામાં ઉડાવી અને શાંતિના પ્રતિકરૂપે આજની આ ક્રિકેટની શરૂઆત કરીશું. દરેક દાતાઓ, ટ્રસ્ટી શ્રી, ટ્રસ્ટીશ્રીઓ આવી જાઓ, હોદ્દેદારો સર્વે અહીંયા આગળ આવી જાઓ. વડીલ આવો જાઓ. માસા પ્રસાદી આપણે પ્રકાશભાઈ વચ્ચે આવો. અરે
અત્યારે હાથમાં પકડજો, આપણે જ્યારે કહેશું ત્યારે એક સાથે આપણે આકાશમાં બલૂનને ઉડાડશું. આપણે હલાવજો નહીં બસ. નીતેશભાઈ બધાને બાટી દો. આપણે જ્યારે જય બોલાવીને ત્યારે એક સાથે આપણે બલૂનને મૂકશું. અને જય પણ આપણે એવી રીતે બોલાવીએ કે આખી ઉર્જા સાથે ઉમિયા કપ 2025ની જોરદાર શરૂઆત થાય. બધા પૂરી એનર્જી સાથે, પૂરી તાકાત સાથે અને જોરદાર વાઇબ્રેશન સાથે બોલો શ્રી ઉમિયા માતા કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી. खूब सरस क्या नज़ारा है. यूट्यूब वाले ऊपर भी ले लो भाई. ले लिया. तो ठीक है. ઉમિયા કપ 2025ની હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપણે સૌને વિનંતી છે કે ગ્રાઉન્ડ ઉપર આવી શ્રીફળ વધાવી બેટ અને બોલ થી ઉમિયા કપની શરૂઆત કરીએ. સાથે સાથે બંને ટીમ પીચ ઉપર જશો. બંને ટીમ આપણે ટોસ ત્યાં કરશો. બંને ટીમના ખેલાડીઓને નમ્ર વિનંતી કે ટોસ માટે તે પણ પીચ ઉપર આવી જાય. નીતેશભાઈ મિશન ચેરમેન નીતેશભાઈ. બંને ટીમના એક એક ખેલાડીને સ્ટેજની બાજુમાં રિપોર્ટિંગ માટે ખાસ વિનંતી છે, તે આવીને રિપોર્ટિંગ કરી જાય. યુનિકોર્ન 11 ખારગર અને થાણા યુનિક બંને ટીમના કેપ્ટન પહેલા રિપોર્ટિંગ કરાવી જાય જલ્દી. હલો. બંને ટીમોને વિનંતી કે પોતાની ટીમનું રિપોર્ટિંગ કરી જાય. હાલો થેન્ક યુ ડીજે. આપણે બંને ટીમ સિવાયના જેટલા બીજા
જે આપણે ટ્રસ્ટીઓ કે દાતાર સિવાય બીજા જે આપણા ભાઈઓ આવેલા છે એને એક રિક્વેસ્ટ છે, આપણું જે ઇનર સર્કલ છે ને એના ઉપર બધા રાઉન્ડ મારી નાખશો. ઇનર સર્કલ ઉપર બધા રાઉન્ડ કરશો. ઇનર સર્કલ ઉપર રાઉન્ડ કરશો. બે ટીમ અને દાતા ટ્રસ્ટીઓ ભલે ત્યાં જ રહે, હોદ્દેદારો પણ ભલે ત્યાં જ પીચ ઉપર રહે. બાકીના આપણા જે પણ સહયોગી ભાઈઓ જે છે એને ઇનર સર્કલ ઉપર રાઉન્ડ કરશો. ખારગર આવી જાઓ. બીજા આપણા ભાઈઓને રિક્વેસ્ટ છે કે ઇનર સર્કલ ઉપર રાઉન્ડ કરી લેશો. આપણે એક રાઉન્ડ બતાવશું ગ્રાઉન્ડની અંદર. इनर सर्कल આપણે આ દિલીપભાઈ ઊભા છે ને ત્યાં છે. પૂરા રાઉન્ડ લેના है अपने ग्राउंड को. કપિલભાઈ થોડોક સહયોગ આપશો. આપણે જે બીજા ભાઈઓ છે ને આપણે ઇનર સર્કલ ઉપર રાઉન્ડ કરવાનું છે. આપણે થોડુંક સિરિયસ લેશો. લાઈવ ચાલુ છે અને ડ્રોમ પણ છે. આપણે એક વ્યૂ સારો બતાવવાનો છે. જેટલા પ્લેયર બારે ઊભા છે ને ગ્રાઉન્ડની બહાર એ પણ પ્લીઝ મહેરબાની કરીને અહીંયા સર્કલ ઉપર આવી જશો. ડોંબિવલીથી જે બને કે 3 ટીમો આવેલી છે, ગણેશ 11, જરા સર્કલ ઉપર બધા આવી જશો પ્લીઝ ફાસ્ટ. પ્રમુખશ્રી તમે પેલો શેરવીભાઈ. મિત્રો થોડી ઝડપ કરશો. આપણે હજી તો મેચ 4 દિવસ રમવાના છે. દિલીપભાઈ જરાક બરાબર ગોઠવશો. आत की जय, भगवान की जय, पार्वती पते हर हर महादेव. ખરેખર આ ગ્રાઉન્ડ પર અદ્ભુત નજારો જોવા મળી. ઇનર સર્કલની ઇનર સર્કલની અંદર સર્વે આપણા ભાઈઓ ઊભા રહી અને એક ખૂબસૂરત નજારોના દર્શન કરાવી રહ્યા છે.
ટોસમાં ખારગર દ્વારા ટોસ જીતીને બોલિંગ લેવામાં આવી છે. ખારગર વિન ધ ટોસ એન્ડ ચોઇસ ટુ ફિલ્ડ. ખારગરના કેપ્ટન અને થાણાના કેપ્ટનને વિનંતી છે કે તમારું રિપોર્ટિંગ બાકી છે, તો પછી રિપોર્ટિંગ કરાવી લેશો. બંને ટીમના કેપ્ટનને નિવેદન છે તે તમારું રિપોર્ટિંગ બાકી છે, તો રિપોર્ટિંગ જલ્દીથી કરાવી લેશો. આપણે 5 મિનિટની અંદર મેચ સ્ટાર્ટ કરી નાખશું. दा क्या कसूर बेकसूर बेकसूर नैना दा क्या कसूर बेकसूर बेकसूर नैना दा क्या कसूर
क्या कसूर बेकसूर बेकसूर नैना दा क्या कसूर बेकसूर बेकसूर नैना दा क्या कसूर बेकसूर बेकसूर ऐ दिल तो बता रे हाय मेरे दीदार को ये आईना भी खुद तरसता है मेरे दीदार को ये आईना भी खुद तरसता है मेरे महबूब तेरा तड़पना तो बनता है मेरे महबूब तेरा तड़पना तो बनता है तो शुरू करें। कब मैंने ये सोचा था कब मैंने ये जाना था कब मैंने ये सोचा था कब मैंने ये जाना था तुम इतने बदल जाओगे तुम इतना मुझे चाहोगे तुम इतना प्यार करोगे तुम यूं इकरार करोगे मेरे महबूब मेरे महबूब मेरे महबूब मेरे सनम शुक्रिया मेहरबानी करम मेरे महबूब मेरे सनम शुक्रिया मेहरबानी करम Bring the drum. हो सपनों में मेरे तुम छाए मेरे दिल पे ऐसे छाए तुमको क्या बताएं पिया પ્રતિકભાઈ ઠાકરાણી, જનકભાઈ દિવાણી, मेरी जान बांध रखी तूने पायल में हर कदम तेरा करे मुझे घायल है अरे हम तो मामूली से गायक थे तुझे देख के ही तो हुए शायर हैं ये जो हम पे छाए हुए बादल हैं पहले दिखे ना कभी थे पूरे सावन में रजा तेरी रजामंदी में शामिल है तेरे हुक्म सर आंखों पे कायल है हाँ तू कह दे अगर उठेगा नहीं तेरे कांधे से सर सब असर तेरे इश्क से मैं जो मुझे सत प्रतिशत में पायल में हर कदम तेरा करे मुझे घायल है मूली से गायक थे तुझे देख के ही तो हुए शायर है ये जो हम पे छाए हुए बादल है पहले दिखे ना कभी थे पूरे सावन में હાલ रजा तेरी रजामंदी में शामिल है तेरे हुक्म सर આપણે મેચ સ્ટાર્ટ કરાવવાની છે તો અત્યારે જે બેટિંગ ટીમ છે એમને વિનંતી છે કે તેઓ અહીંયા જે આપણે સામે ટોસનું જે છે રમ્યા પછી બેટિંગ ટીમ અને બોલિંગ ટીમ રમ્યા પછી તમે અહીંયા ગ્રુપ ફોટો માટે આવી જજો રમ્યા પછી આ મેચ પછી मेरी जान तू कर ले गुनाह वारदातें संभल जाती हैं तेरे लिए क्या शर्म क्या हया तू पानी है कैसे भी ढल जाती है यादा तेरी है बेपनाह जो दिल में ही मेरे घर कर जाती है किसी से भी छुप ना सका इरादे तू चेहरे से पड़ जाती है हाँ पागल है पीछे तेरे झुमके और तेरे काजल के तेरे आंचल के क्या दिल से भी हम तेरे बाहर हैं
है शायद से Empire. मेरी जान बांध रखी तूने पायल में हर कदम तेरा करे मुझे घायल हेलो એમ્પાયર हेलो ગ્રાઉન્ડ ઉપર જશો. हेलो तुझे देख के ही तो हुए शायर हैं ये जो हम पे छाए हुए गुड मॉर्निंग सभी को। उमिया कप 2025 का पहला मुकाबला थोड़ी समय में यहाँ पर शुरू होने जा रहा है। कच्छ कड़वा पाटीदार समाज सनातन युवा मंडल बदलापुर इनकी ओर से रखी गई ये प्रतियोगिता उमिया कप का पहला मुकाबला यूनिकॉर्न 11 खारगर बनाम यूनिक 11 ठाणे इन दोनों ही टीमों के बीच होने जा रहा है। यूनिकॉर्न 11 ने टॉस जीतकर पहले गेंदबाजी करने का फैसला लिया है। यह मुकाबला 8 ओवरों का खिलाया जाएगा। इस मुकाबले में अंपायर शैलेश सर और तरुण सर साथ ही टेनिस क्रिकेट .in की पूरी टीम इस मुकाबले को कवर करने के लिए पूरी तरह से सज्ज हो चुकी है। मेरे साथी स्कोरर रवि गिरी, सभी क्रिकेट प्रेमियों का, सभी जितने भी यहाँ पर इस प्रतियोगिता को देखने के लिए आए हुए सभी मान्यवरों का हम आज सुबह के सत्र में तहे दिल से स्वागत करते हैं। साथ ही अंपायर कुणाल पेनकर, परवेज भाई उर्फ पप्पू भाई, इनका भी यहाँ पर आगमन हो चुका है। आज 4 ऑफिशियल्स आज हम इस मैदान पर देखेंगे। तू भी तो बंधु है उड़ती पतंग मैं हूँ जोगी मलंग समर्थ की तू इकलौती पसंद मत करिए जतन ना दिखा तू बदन मुझे चाहिए तेरी सोल चाहिए तेरा दिल मेरा एक ही है गोल कली कितने मिल जो भी तू बोल बस फटने दे बिल गेट्स तू खोल बेबी लेट मी इन भाई मेरा यो यो तू मेरी मखना कदम चल तेरे संभल के रखना આપણે જેટલા પણ મિત્રો નાસ્તા બાકી હોય કરવાનો, જેટલા પણ મિત્રોનો નાસ્તો કરવાનો બાકી હોય તો તેઓ કિચન અત્યારે લાસ્ટ 10-15 મિનિટ માટે ખુલ્લું છે, તો આપણે ઝડપથી નાસ્તો કરી લેશું જેમનો પણ નાસ્તો બાકી છે। दोनों ही टीमों के 12 मैन से निवेदन है कि आप कमेंट्री बॉक्स में आ जाए। बेबी लेट मी इन भाई मेरा यो यो तू मेरी मखना कदम तू तेरे संभल के रखना टकने में पायल में मेरी जान है तू इसमें कोई शक ना तू कर छड़ दे तू माइका हनी चलिए पहली ओवर लेकर टीम यूनिकॉर्न 11 की ओर से गेंदबाज आ चुके हैं। गेंदबाज आदर्श और टीम यूनिक 11 ठाणे की ओर से आरंभिक जोड़ी आ चुकी है यहाँ पर बल्लेबाजी के लिए। इस बीच पहली गेंद लेग स्टंप के बाहर, अंपायर का इशारा वाइड बॉल, अतिरिक्त रन के साथ ओवर की शुरुआत यानी कि आज का पहला रन जयंत और हितेश की जोड़ी यहाँ पर टीम यूनिक 11 की ओर से। गेंदबाज फिर से एक बार ओवर की पहली गेंद लेकर, इस बार हल्के हाथों से गेंद को अपने से दूर धकेला, गेंद मिड विकेट की दिशा में, वहां पर खिलाड़ी मौजूद, 1 रन बल्ले से पहले रन आते हुए यहाँ पर टीम यूनिक 11 के लिए। शैलेश सर और तरुण सर इस मुकाबले